તો પણ જ્ઞેય કરતા છૂટતા તેને નથી, કારણ કે જ્ઞેયથી જ્ઞાન થતું નથી અને જ્ઞેયનું પણ જ્ઞાન જો થઈ જાય તો જ્ઞેય કરતા છૂટતા આવી જાય. રાગ થી તો આત્માનું જ્ઞાન ન થાય, પણ રાગનું જો જ્ઞાન થાય તો જ્ઞેય કરતા છૂટતા આવી જાય, જ્ઞાન રહેતું નથી. રાગનું જ્ઞાન ન થાય, જ્ઞાન ન થાય તો રાગને કોણ જાણે છે? સાધક અવસ્થા છે, બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય એ આવશે બધું. ગાથા તો ઘણી લખી છે, જેટલી આવે છે ત્યારે કે છે કારણ કે તેને નથી એટલે જ્ઞાનને નથી, કારણ કે કારણ સબળ આપે છે. કારણ કે જ્ઞાકાર અવસ્થામાં કારણ કે જ્ઞાકાર અવસ્થામાં એટલે જ્ઞાનની પર્યાયમાં કે જે પર્યાયમાં સ્વ અને પરનો પ્રતિભાસ અનાદિ અનંત બધા જીવોને થઈ ગયો છે, નવો પ્રતિભાસ થતો નથી. અતીત, અનાગત, વર્તમાન ત્રણ કાળના પદાર્થો એની વર્તમાન જ્ઞાનની સ્વચ્છ પર્યાયમાં પ્રતિભાસ થઈ ગયો છે. એવી જ્ઞાકાર અવસ્થા, જ્ઞાકાર અવસ્થામાં એટલે જેમાં સ્વ અને પરનો પ્રતિભાસ થાય છે એવી જ્ઞાનની એક સમયની પર્યાયમાં પ્રતિભાસ બેનો થાય છે. લક્ષ્ય એકનું આવે છે, બેનું લક્ષ્ય જ્ઞાકાર અવસ્થામાં શું જણાયું કે જ્ઞાયક કોને જણાયું? જ્ઞાકાર અવસ્થામાં એટલે વર્તમાન ઉપયોગમાં જેમાં સ્વ પર બેનો પ્રતિભાસ થાય છે એવી એક જ્ઞાનની પર્યાય જે અનેકાકાર હોવા છતાં એક છે એવી જ્ઞાનની પર્યાય એમાં શું જણાય છે કે પર જણાય છે કે ના? સ્વપર જણાય છે કે ના? શું જણાય છે? આ અનુભવી પુરુષનું વચન છે. લક્ષ્મણ લેજો જરા કલકત્તા વાળા, આ કામ થઈ જશે. જણાય છે શું? જ્ઞાકાર અવસ્થા જ્ઞાનનો પર્યાય પ્રગટ તો થાય છે, એમાં બેનો પ્રતિભાસ થાય છે. હવે એનો વિષય શું છે? જ્ઞાનની પર્યાયનો જે પર્યાયમાં સ્વ પરનો પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસમય જ્ઞાન છે, પરમય નથી. જેનો પ્રતિભાસ થાય છે એ મય નથી. જેમાં પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં એવી જ્ઞાનની પર્યાય એવી જ્ઞાકાર અવસ્થામાં નાયકપણે જણાયો. જ્ઞાત તે તો તે જ છે એનો અર્થ ચાલે છે. હજી તો જ્ઞાત થયું છે, જણાયું હજી તો, અનુભવ તો બાકી છે. આવશે, હમણાં આવશે. આ અનુભવની વિધિ ચાલે છે. અનુભવનો વિષય તો પેલા પારામાં આવી ગયો, જ્ઞાયક ભાવ, જેમાં પ્રમાણતા પરવા દિશાઓ જ્ઞાયકપણે જણાયો. હવે આ બાબતનો ખુલાસો રોજની 80 નંબરની ગાથા અનિયંતના દ્રવ્યગુણ પર્યાયને જાણી અને જે કોઈ આત્મા પોતાના આત્માને જાણે છે એનો મોહ એટલે મિથ્યા તો ક્ષય થઈ જાય છે, એવી ગાથા છે. એ ગાથાની સંસ્કૃત ટીકાઓ છે. એના 3 જણાએ 3 વ્યક્તિએ અનુવાદ સંસ્કૃત ગુજરાત હિન્દીમાં કર્યા છે. એક પેલું અનુવાદ ચિત્રપ્રસાદે કર્યું, બીજો અનુવાદ એને અજીત પ્રસાદ અને મખલાલે કર્યો, અને ત્રીજો અનુવાદ હમણાં બ્રહ્મચારી કલ્પનાબેન જયપુર ત્યાંથી એક પુસ્તક બહાર કર્યું છે એને કર્યું. ત્રણેય અનુવાદ કર્યા છે. એમાં જયસેનાચાર્ય ભગવાનની ટીકામાં આનું રહસ્ય બહુ છે. નાયકપણે જણાયો
જે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં ગ્રાહક છે. બસ એક લીટીનો બહુ ખુલાસો એમાં છે. એ ખુલાસો આપણે લઈ લઈએ છીએ. હવે મારે મોહની સેનાને કઈ રીતે જીતવી એમ તેને જીતવાનો ઉપાય વિચારે છે. જે જાણતો અનંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્માને તસુ મોહ પામે લક્ષ્ય લઈ કરે એની ટીકા સમજાય એવું છે. ન સમજાય એવું કઈ એમાં લખ્યું જ નથી. કોઈ નહીં સમજે માટે શાસ્ત્ર લખ્યા છે. જે ખરેખર અનંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે, પેલા નિમિત્તની સાપેક્ષતાથી વાત ઉપાડી અને નિમિત્તનું લક્ષ છોડાવીને ઉપાદાન તરફ લઈ જાય છે. ઉપાદાનના 3 ભેદમાંથી અભેદ તરફ લઈ જશે અને અનુભવ થઈ જશે. અનુભવ સાથે નહીં થઈ જશે. સાથે સાથે ક્યાં સુધી કરવાનું? આવા ભાવલિંગી સંત આપણે અનુભવે ગયા. એ વિધિ બતાવે છે અંદર જવાની. ખરેખર આત્માને જાણે છે, કારણ કે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી. આ કેવું જ્ઞાન છે, નાય બત્રીસું છે માટે તફાવત છે એમ નથી. વાય ઉપયોગ છે, નાય પણ ઉપયોગ છે. એ ઉપયોગ અંદરમાં વળે છે તો મોહનું ક્ષય થઈ જાય છે. બોલી અનંતનું સ્વરૂપ છેલ્લા આપણે પામેલા શુભ્રના સ્વરૂપની બાબત પરિસ્પષ્ટ સર્વ પ્રકારે સ્પષ્ટ છે. તેથી તેનું જ્ઞાન થતા, અનંતનું જ્ઞાન થતા સર્વ આત્માનું જ્ઞાન થાય છે. બધા આત્માઓ અર્યંત જેવા છે. ત્યાં અન્વય કે દ્રવ્ય છે. અન્વયનું વિશેષણ તે ગુણ છે. અન્વયના વ્યતિરેકો તે પર્યાયો છે. દ્રવ્ય ગુણ પર્યાય શાસ્ત્રની ભાષાથી વાત કરી. સર્વત્ર વિશુદ્ધ એવા તે ભગવાન અનંતમાં અર્યંતના દર્શન કરતા પોતે અર્યંત થઈ જાય છે. આજે પ્રતિમાના અર્યંતની પ્રતિમા છે ને, સિદ્ધની નહીં, પ્રતિમા અર્યંતની છે. એના દર્શન કરતા પોતાના દર્શન થાય છે એમ કે છે. એ તો નિમિત્તનો બહુમાન આવ્યો. અરે નિમિત્ત નથી, આ તો નિમિત્ત ઉપરથી લગ છૂટી જાય છે. એક વખત પેલા તો 12 ગામ જતો હતો વાંચન માટે. એમાં ઇન્દોર જવાનું છે. તો ઇન્દોરમાં કોઈ આગળ પરાઓમાં કોઈ મંદિર એવું કે બંધેલું નવું મંદિર. એ લોકો આવ્યા કે તમે આ કરી સાંજે અને ફરવા નીકળો તો અમારે ત્યાં મંદિર આવો. ભલે નતું આવો. કેવું છે ત્યાંના બહુ ભાઈઓ બધા ભેગા થઈ ગયા. બેકરું આ અર્યંતની પ્રતિમા છે અને દર્શન કરવા રોજ આવો છો. આ રોજ આવી તો આ અનંતના દર્શન કરતા તમને લાભ શું થાય એનો કઈ વિચાર કર્યો છે કે ના? એ બહુ વિચાર ભગવાનના દર્શન કરવા આવીએ છીએ. એમાં મન છે. આ થાપના નિક્ષેપમાં મન છે. વિવાહ વ્યવહારના સ્થાને સંખ્યા છે. પછી કહ્યું મેં કહ્યું એક દાખલો આવ્યો. બધા બેટા મેં કહ્યું એક સિંહનો ટોળો હતો. એમાંથી એક સિંહનું બચ્ચું છૂટું પડી ગયું અને બધા સિંહો વયા ગયા. આ એકનું બચ્ચું એમાં ભરવાડોના મેંઢાને ચારવા નીકળે ને તો એને ભેગું પડી ગયું. આવું બેડું મોટું. પેલા પહાડની ટેકરી ઉપરથી સિંહે જોયે
અમારી જાતનો અપચો અહીં ક્યાં આવ્યું? હવે એને કેમ છોડાવવું? એ સિંહ તો અહીં આવી શકે નહીં, આ અહીંયા જઈ શકે નહીં. એટલે એને અવાજ કર્યો, પ્રથમ મારી સામે જો. પ્રથમ સિંહે કહ્યું, પ્રથમ મારી સામે જો, મારું રૂપ જોઈ લે તું પેલા, અને પછી તું તારી સામે જો. એને આમ કર્યું પેલા, પછી આમ કર્યું, ઠેકરો મારી નીકળી ગયો. એટલા માટે અર્યતની પ્રતિમાના દોષ છે. આખો દિવસ ભૂલી ગયો હોય વેપાર રોજગારમાં, નિજ પરમાત્માને સીધો ખ્યાલ ના આવતો હોય તો નિમિત્તનું અવલંબન લઈને પણ નિમિત્ત છોડીને એ ઉપાદાનમાં આવી શકે છે. એ વ્યવહાર છે. આ મફતનો વ્યવહાર નથી. ખુશી થઈ ગયા કે આ તો વિષય એમાં એક છે સર્વત્ર વિષ્ણુદેવાતે ભગવાન અનંતમાં અનંતના સ્વરૂપનો ખ્યાલ કરતા જીવ ત્રણેય પ્રકારમય સમયને ત્રણ પ્રકાર છે સમયના દ્રવ્યગુણ પર્યાય. દ્રવ્યગુણ પર્યાય ભાઈ નિજ આત્માને જો પર્યાયથી સહિત આવ્યો આત્મા ગ્રી છે. આ જ્ઞેયનો પાઠ ચાલે છે, ધ્યેયનો પાઠ પેલા પારામાં ગયો, પર્યાયથી રહિત છે. જ્યાં પર્યાયથી રહિતનું સદાન થયું ત્યાં પર્યાયથી સહિતનું જ્ઞાન થઈને અનુભવ થઈ જાય છે. દ્રવ્યગુણ પર્યાય નિજ આત્માને પોતાના મન વડે કરી લે છે. લ્યો અનુભવ પેલા માનસિક જ્ઞાનમાં કરી લે એટલે જાણી લે છે. એટલે મનવાળા પ્રાણીને જણાય પણ જાય છે. ઘણું ઘણું છે આમાં ભાગ. સમજી લે છે, કરી લે છે, સમજી લે છે, જાણી લે છે. તે આ પ્રમાણે છે. આ ચેતન છે એવો જે અન્વય કે દ્રવ્ય છે ને છે અન્વય. અન્વયના આશ્રિત રહેલું ચૈતન્ય એવું જે વિશેષણ તે ગુણ છે, જ્ઞાનાદિ ગુણો છે. અને એક સમય માત્રની મર્યાદા વાળું જેનું કાળ પરિમાણ હોવાથી પરસ્પર અપ્રવત છે. એક પર્યાયમાં બીજા પર્યાયની નાસ્તિ છે. એવો જે અન્વય વૃત્તિકો એકબીજામાં નહીં પ્રવર્તાય એવા જે અન્વયના વૃત્તિકો તે પર્યાયો છે. દ્રવ્યગુણ પર્યાયની વાત કરી. હવે અનુભવની વિધિ બતાવે છે કે જેઓ ચિદ વિવર્તનની આત્માના પરિણામની દ્રષ્ટિઓ છે પર્યાય. હવે આમાં આવ્યું ને કે જ્ઞેય કરતો શુદ્ધતા તેને નથી, કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે ગણાયો, હું મનુષ્ય છું એમ જણાતો નથી, હું રાગી છું એમ જણાતો નથી. છે નહીં, જણાય ક્યાંથી? છે નહીં એવું સ્વરૂપતા. પણ સંસાર અવસ્થામાં હું રાગી છું, ભૂલ છે તારી મોટી. સંસાર અવસ્થા આત્મામાં નથી. એ તો પેલા કહી દીધું તને, તને ખ્યાલ નથી આવ્યો. બ્રહ્મત્વ દશા મિથ્યાદર્શ જ્ઞાન ચારિત્રના પરિણામ આત્મામાં નથી. આશ્રવો ત્રિકાળિત્રમાં નથી. આશ્રવ પર્યાયમાં છે, પર્યાયકૃત છે, જીવકૃત નથી. કર્મકૃત પણ નથી, રાગ જીવકૃત પણ નથી. એ તો પર્યાયકૃત છે. હવે એ રીતે ત્રણેય ત્રિકાળિકને પણ ત્રિકાળિક આત્માને પણ એક કાળે એક સમયે દ્રવ્યગુણ પર્યાયને એક સમયે કરી લે તો તે જીવ. હવે દ્રષ્ટાંત આપે છે. જે મોતીઓને ઝૂલતા હારમાં ફેંકવામાં આવે છે, મોતી પર્યાય. મોતી છે એ પર્યાયના સ્થાને મોતી લીધું છે. જેમ ચિદવિવર્તનને ચેતનમાં સંક્ષેપીને પર્યાયને લક્ષ છોડીને દ્રવ્યની સંગુપ થતા પર્યાય દેખાતી નથી. પર્યાય છે પણ દ્રવ્યની સંગુપ થતા એ પર્યાયનો લક્ષ છૂટી જાય છે. એ પર્યાયનું લક્ષ છૂટે છે અને દ્રવ્યનું લક્ષ થાય છે તો દ્રવ્યનું લક્ષ કરનાર તો પર્યાય છે, હવે અનુભવ થાય છે.
કે છે પર્યાયને ઉડાડે છે. અરે પર્યાયનું જ્ઞાન તો જ્ઞાનીને જ છે. અજ્ઞાનીને પર્યાયનું જ્ઞાન ક્યાં છે? એક કાળે કહીએ તો વિભૂતિઓને દુષ્કારમાં સંક્ષેપીને તથા વિશેષપણાની ગુણભેદ પર્યાય ભેદ કાઢ્યો. તો પર્યાય ભેદ કાઢ્યો નથી. પર્યાયના ઉપરથી લગ છૂટી, વિશેષ ઉપરથી લગ છૂટી અને સામાન્યમાં આવ્યો ઉપયોગ અંદરમાં.